તો આવો. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. મુસ્કાન ચાલે. એટલે અમે આના પહેલો 5 વર્ષ પહેલાં વિરોધ કર્યો હતો, બંધ કરાયા હતા. પણ નેતાઓ હતા ને અહીંયા અમારા ધારાસભ્ય કેસાજી સાહેબ, જયંતિભાઈ તરફ કદાચ એ વખતની માહિતી છે. એ વખતે પછી સાહેબે અમે થોડા બધા પોઝિટિવ રહ્યા કે ભાઈ પાણી માટે કરો. પણ હવે તો પટી ગયું. એ વખતે શું ખબર છે, અમે હું બોર કરવા જીતા. આ શરૂઆતની વાત કરું. શરૂઆતમાં અહીંયા પાણી પુરવઠાના બોર થયા. એ વખતે અમારે ઉપર પાણી હતું. જે હતું એ વખતે અમારે કૂવા ચાલતા હતા. આ લોકોએ 400 ફૂટના બોર બનાવ્યા. કેટલા ફૂટના? અમારે આખા ગોમને 400 ફૂટના બોર, આખા ગોમને 400 ફૂટના બોર બનાવો. હવે પછી 400 ફૂટના અમારા જતા રહ્યા. એટલે આ લોકોએ 750 ફૂટના બોર, 600 ફૂટના બોર બનાવ્યા. અમારા ગામમાં આખા ગામમાં 60 ફૂટના બોર બનાવ્યા. હવે આ લોકોએ કેટલા ફૂટના, જયંતિભાઈ અત્યારે ચાલુ થઈ કેટલા ફૂટના? અત્યારે કેટલા ફૂટનો બોર ચાલુ થઈ? કેટલા ફૂટના છે? હવે 1200 ફૂટના બોર છે. અમારા આખા ગામને 1200 ફૂટના બોર પડે. આમાં તળિયે જેટલું ફોડું ઊંડું પાડે એટલું બારીથી તમે પાણી કાઢવા ના કરતા ભયમાં વધારે થતું રહે છે. એટલે હવે અમે સહન કરવા માગતા નથી. અને મોદી સાહેબે સ્કીમ પર મારી બોર્ડ અમે ઓછીને આવ્યા તરત સુજલામ સુફલામ આધારિત પાણી પુરવઠા યોજના અને બીજું આપણે નર્મદા મેઇન કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના. હવે ભયમાં પાણી કાઢવાનું બારે બોર્ડ લખે સરકાર, તારે અમે ભયમાંથી કાઢવા જશે ના કે આ બેના આધારિત છે. એટલે અમે બોર બનાવવા જેવાના નથી. અને સાહેબ હવે પાણી પુરવઠા નિગમનું પાણી તમારા શિવરીમાં આવેલું પાઇપલાઇન પાઇપલાઇન દ્વારા આવે. અને હાલે પાઇપલાઇન એક તો વર્ષો પહેલા નાખેલી છે, એમાં તો પાણી નાખ્યું જ નથી. શિવરીજી અમારે આટલા પાઇપલાઇન પડી જ છે. પાણી હાલવાની નર્મદાનું લાવવું હોય તો પાઇપલાઇન ખરેખર પડી છે. એને જોઈન્ટ મારે તો પાણી હોય તરત આવે. નવી નોખે ને એવી ને એવી ભયમાં એટલે જયંતિભાઈ છે કે નહીં ભયમાં શિવરી સુધી પાઇપલાઇન ઉપયોગ કરે ને સાહેબ તો તમારે 1000 ગામમાં પાણી થાય એટલું પાણી આવડી પાઇપ નોશેલ છે. એનો ઉપયોગ કરીને તરત લાવેલું પાણી નર્મદામાંથી નવી પાણી પાઇપલાઇન નોખે. સરકારે ખૂબ મોટું કામ કર્યું છે. એનો વિરોધ નહીં કરતા, બોરોનો વિરોધ કરતા નથી, પણ તળિયે પાણી કાઢવાનું બારી બોર્ડ લખેલું નથી. એક જ વાત, જો મને સરકાર એમ કહેતી હોય કે ભાઈ ભોયમાંથી કાઢીને પાણી હાલવાનું છે, અમે સંમત થશે, અમને પરિપત્ર આલે કે ભાઈ ભૂગર્ભ જળ ઉઠાઈ અને પાણી હાલવાનું છે, તો અમે પાણી બનાવવા જઈએ છીએ. કલેક્ટર સાહેબ અમને લસી ના લે કે ભાઈ તમારા વિસ્તારની અંદર દેવડા ઊંડા કરવા હોય એવડા બોર કરી દો, અમે પાણી કાઢવા જઈએ છીએ. લેખિતમાં અમને આલે કલેક્ટર સાહેબ તો અમે હોય કરવા જવાના છે. એના વગેરે અમે લેવા હોય પાણી ખાવા જ જવાના નથી. સુજલામ સુફલામનું હજી પાણી હોય ચાલુ કર્યું. અમે ખાલી ચાલુ કરીને બંધ કરે. ભોયમાં પાણી પહોંચ્યું. હું બોર બનાવેલા છે 150-150 ફૂટના, પણ ભોયમાં પહોંચ્યું જ નહીં પાણી. ઈદાર પોકે એટલા ફૂટથી ઊંડા અમે લાવવા જવાના જ નહીં અમારે. કારણ કે પાણી થઈ રહે તો આ ખેડૂતો તો બધા બરબાદ થઈ ગયું છે. એક જ વાત તમે કલેક્ટર સાહેબ શ્રીને કહી દઉં કે તમારા ભૂગર્ભ જળ લેવાનો અમને લેખિતમાં આલો, પછી અમને પરિપત્ર બતાવતું, પછી હું ચાલુ કરતો. અમે એવો કોઈ સરકારનો વિરોધ નહીં કરતા, પાણી લેવાનો વિરોધ નહીં, પણ સરકાર ના પાડેલો છે કે ભયમત પાણી અમે કાઢતા પાણી તો જોશે જ પીવા માટે. હાલવું તો પડશે જ સાહેબ. તમારે કોઈ પણ ભોગે મારી વાતો આ બંધ કરાય એટલે તમે પાણી ક્લિયર કટ અમે પેલું પાણી આ જોડી આલો. હા, એટલે બસ એક જ વાત, આપણે જે આ નવું જે પાણી અત્યારે જે સ્કીમ ઓગમેન્ટેશનમાં છે એ વખતે ખ્યાલ નથી, પણ જે તે વખતે પાણી આવી નહીં હોય બરાબર, પાઇપલાઇન નાખી વર્ષો થઈ ગયા છે. ઉપયોગ કર્યો જ નહીં. હવે હાલ જે ઓગમેન્ટેશનમાં આપણે રાણકપુરથી જે પાણી આવી રહ્યું છે બધી જગ્યાએ આપણા અત્યારે હેડવર્ક્સના કામો પૂર્ણતાના આવે પેલા 5-6 મહિનામાં બધા ચાલુ બી થઈ જશે. મશીનરી નવી બધું હવે છે ખાલી 4 કે 5 ડિસેમ્બર પહેલા આ બોર બી પછી બધા બંધ કરી દેવાના છે. એક પણ બોર અમારે ચલાવવો નથી. સાહેબ મારી વાત સાંભળો. આના પહેલા આ જ કન્ડિશને આ લોકો કરેલા હતા. આ પાણી મને સસ્તું પડે છે. મોટરનો જયંતિભાઈ બટન દબાવે અને પાણી ફક્ત થઈને જતો રહે છે. ઓલિયાણથી લાવતા જ નથી, ત્યાંથી લાવતા નથી, ખાલી વાતો જ કરે છે કે અમે ભયમાં થઈ કાઢતા. અને અમને અમારું પાણી પટી જાય, અમારા તો બોર આખા ગામને કરવા પડે. 100% આ જે નવી જે છે ને એમાં 100% પાણી આવશે.
એનાથી જ તમારા અને આજુબાજુ બધા ગામોને પાણી અમારે આપવાનું છે. એવું નથી આ બોર બંધ કરવાનો આ ખાલી છે. હાલ આ બીજો ફેલ થયો ને એટલે અમે કરીએ, નહીં તો એ બી અમે નતા કરવાના. સતત તમારે કરવો હોય તો અમને કલેક્ટર સાહેબ શ્રીનો એક પરિપત્ર આપો. તો સાહેબ અમને લેખિતમાં આલો કે તમે ડિસેમ્બર પછી એના વગર અમે કરવા જેવા નથી. ડિસેમ્બર મહિનામાં તમારું પાણી આવી જાય એમ ના અધિકારી આવે. કોઈ પણ અધિકારી હોય એનો પરિપત્ર આલો અમને લેખિતમાં. એના વગર અમે ભોયમાંથી પાણી કાઢવા જવાના. લેખિતમાં મને પરિપત્ર આલો કે ભાઈ ભોયમાંથી પાણી કાઢવાનું એવો મને બતાવો. અમારે તો નહીં, પણ અમે ખાલી એની કોપી લીધી કે સરકારે કીધું છે ભોયમાંથી કાઢવાનો. આભાર તમારો, કાઢો તમે તાર મજા કરો, અમને પટાઈ નાખો. મજા નહીં તારે કરવાની. અમે એના ના, ના એમ પ્રાણી નથી. 2 નંબરમાં અમે વસ્તુ એ અમે આ ખેડૂતો ફેલ હવે ગયો ને સાવ એટલા મારે કરવા કરવું માંગતા પડે છે. ના. કે આ બીજો ફેલ ગયો ના ગયો હોત ને એ તો ફેલ જો એ કોઈ ખબર છે ચમ ફેલ નથી. જો પાણી એટલા સુધી થઈ રહ્યું. અંદર ફસાયું છે, ફસાયું છે. બધાને બોર કરવા પડેલા છે અત્યારે. બોર ફૂટી રસ્તા પટી ગયા. આખા ગામને અરે 10 કિલોમીટરના એરિયાની રીયો સુધીના લોકોને બોર કરવા પડશે. પાણી ભોયમાં ફોડું પાડ્યું નહીં, પાણી ભોયમાં ગયું નહીં. અમે બોર થવા જવાના. જ્યારે પરિપત્ર અમને આપશે સરકાર, ખુદ કલેક્ટર સાહેબ શ્રી અમને પરિપત્ર આલે. કોઈ ના આવતા હોય તો મોટા અધિકારી હોય તો અમે ત્યાં આવો, અમને લેખિતમાં આલે કે ભાઈ ભૂગર્ભ જળ અમારે લેવાની મંજૂરી આપેલી છે તો જ કરજો, નકે નથી કરજો. નકે અમે કોઈ પણ આ કામ કરવા જવાના નથી. સીધી લીટી વાત છે ભાઈ કે કરવા જવાના ગામને કરવા જવાના છે. કલેક્ટર સાહેબ શ્રી કે તો કરવા જવાના ને. ભાઈ અધિકારી સાહેબ શ્રી લેખિતમાં આલે તો કરવા જવાનો ને. વાત પટીને એક જ વાત લેખિતમાં મને આલો કે ભાઈ ભોયમાંથી પાણી કાઢવાનું છે અને તમામ જિલ્લાના પાણી કાઢો, મજા કરો, પટાઈ નાખો. અને બીજી વાત છે, અહીંયા પાણી ઓવરફ્લો થાય ને ત્યારે રોડ ભરાઈ જાય છે. અમારે સ્કીમ છે, બાજુમાં તળાવ છે. શું છે, અહીંથી પાઇપલાઇન થોડો જ ખર્ચો છે. જો સરકાર કરે તો ઓય અમારો રોડ બંધ થાય નહીં. હવે ઓય ઓવરફ્લો થાય ને પાણી એટલે રોડ ઉપર આખું ભરાઈ જાય તો ઓયથી ખાલી લગભગ 25,000-50,000નો ખર્ચો છે. તળાવ સુધી બધું પાણી આખું કરે ને તો અમારે હેરાન થવું પડે નહીં. જયંતિભાઈ ખોટી વાત છે હોય, અહીંથી તો ઓલા તળાવ સુધી પાણી હોય તો આપણે ઓવરફ્લોનું પાણી જતું રહે કે ના જતું રહે, પણ ખર્ચો કર્યો છે આજે. થાય અમુક ટાઈમે થાય છે જયંતિભાઈ, થાય છે ને અમુક ટાઈમે. તો થશે તો અમે નહીં ચલાવવાના. પણ અત્યારે હકીકત વાત કરો. પેલા હજુ આ બોર ચાલે ને તારનું ઓવરફ્લો નથી થતો. પેલા રાણકપુર થી પાણી આવતું હતું, તાર ઓવરફ્લો થતું, થતું હતું. તારી થતું, અત્યારે નથી હવે નહીં થવા જે પાછું. આદિ સાહેબ ઉભા છે એમ કે ભાઈ આટલા સુધી પાઇપલાઇન નો ખબર. બરોબર. અને તમે અધિકારી સાહેબનો પરિપત્ર લાવજો, અમે કરવા જઈશું. એના વગર અમે કરવા જવાના. સીધી લીટીમાં લસીને લાવવા દો કે આટલા ફૂટથી તમે ઉઠાઈ શકો છો પાણી, તો અમે કરવા જઈશું. નકે અમે થવા જવાના નથી. બરોબર છે ને ભાઈ? જયંતિભાઈ, આ બોરમાં શું ફસાઈ ગયું? કેવલ આવી ગયા મોટા મોટા. તો આપણે અમે સાહેબ કેવલ આવે કે અમે આવે અમે બોર રિપેર કરાવવા હતા. મારી વાત લોકો અમે એ બોરને 50,000 રૂપિયા ખર્ચો કરી અને અમે બોર રિપેર કરીએ અને અમારા એના આ બોર ચાલુ કરી આલો છે તમારે. હમણાં લાવો એનો કોન્ટ્રાક્ટ. અને લાવ કોન્ટ્રાક્ટ તરત કે જ આને કરી આલે ચાલુ. આનો આ બોર ચાલુ થઈ જાય. ઓછા પૈસા 25,000 આ મારો તમારે 25 કોન્ટ્રાક્ટ. લાખ રૂપિયા ખર્ચવાની જરૂર નથી. આ 25 લાખ રૂપિયા વાત કરો તમે. બધું થાય છે. આ બોર ચાલુ કરવો છે. હું બોલાવો માણસને. બોલાવો આલો કોન્ટ્રાક્ટ. કરવાનો થાય હમો. બધું થાય. અમે તો ઠીકડા મારી મારીને 10 વર તો થલાવા છે. આ તો સાહેબ લોઢાનો બોર છે. આ તો લોઢાનો છે. અમે એમાં સાહેબ પી- અમે એવું કે સિમેન્ટનો બોર રિપેરિંગ કરાવી નાખ્યા હતા. સિમેન્ટનો કેવળ આવ્યું હોય તો સિમેન્ટનો બોર રિપેરિંગ કરી સારું કરાય છે. તો કે ખેડૂત પાસે પૈસા નથી અને આ તો સરકારને તો ભાઈ ફાળવી ગયો 18 લાખનું ફેરનું ટેન્ડર આવી ગયું. આ બોર જેના બાપ ફાળવી ગયા. ટ્રાય તો કરાય. એવું નહીં. એટલે સાહેબ તમે એવું હોય તો કલેક્ટર શ્રીનો તો તમે ટ્રાય કરાવો. મારે અમારે જે માણસ હોય તો અમને આ 2-3 માણસ આપણે ઘોડાવાળો ભાઈ કામ કરે, તમારે ઘોડાવાળો કામ કરે. કાળું ભાઈ આટલી કામ આટલી કરે. કેવલ કાઢી લે. પછી આપણે પેલા શિવોરી વાળા હવે કાંઈ બધું થાય છે. હા બધા હા, શિવોરી વાળા કરે, ઘોડાવાળો મામૂલી કિંમતમાં થઈ જાય. કેમેરા મારી બધે આ તો લોખંડનો છે. રિપોર્ટો લઈ સાહેબ એમને 2-3 જણા લવડાવો રિપોર્ટો લેવો રિપોર્ટ લઈ અને પછી પરમાનન્ટ